ત્યારે સુરત શહેરમાં ભારે વરસાદને લઈને હવે શહેરની સુરત બદલાઈ ગઈ છે। તો સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। સુરતમાં ભારે વરસાદને લઈને શહેરની સુરત બદલાઈ ગઈ। રસ્તા પર જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી જોવા મળી રહ્યા છે અને શહેરમાં ખાડીપુરનું પાણી પણ જોવા મળી રહ્યું છે। જ્યારે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી જતા લોકોને હાલાકી પડી। જ્યારે સુરત શહેર પોલીસ પણ લોકોને વહારે આવી છે। નીચાણવાળા વિસ્તારમાંથી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। પોલીસ દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા। સુરત શહેરમાં ભારે વરસાદને લઈને હવે સુરત બદલાઈ ગઈ છે। રસ્તા પર જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી જોવા મળી રહ્યા છે। જ્યારે પોલીસ દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડવા પણ આવી રહ્યા છે અને ભારે વરસાદની આગાહીને પગલે ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। જ્યારે સુરત શહેર પોલીસ પણ લોકોને વહારે આવી રહ્યું છે અને લોકોના ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે। છેલ્લા 2 દિવસથી સુરત શહેરમાં ખૂબ જોરોથી બારિશ થઈ, જેના લીધે જો નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા આવી જોઈએ। ખાડી વિસ્તાર છે લિંબાયત એરિયાના, ત્યાં પાણી અમુક સોસાયટીઓમાં ભરાવી જોઈએ। સલાબતપુરા વિસ્તાર, વરાછા, સારોલી, સરથાણા, આ બધા વિસ્તારો, મૈદરપુરા, ઘણી બધી વિસ્તારોમાં જો નીચાણવાળા વિસ્તારો હતા ત્યાં ખૂબ જ પાણી ભરાવાના લીધે લોકોના જો મુશ્કેલીઓ પડતી હતી। ટ્રાફિક નિયમનથી લઈને લોકો ઘરોમાં ફસાઈ ગયા હતા। 4 ફીટ જેટલા તક પાણી ભરાયા હતા। તો તમામ સમગ્ર જો શહેરના પોલીસના અધિકારીઓ અને જવાનોને સૂચના આપવામાં આવી હતી કે તમામ લોકો રોડ ઉપર રહેશે અને એવા વિસ્તારમાં લોકોને મદદ કરતા રહેશે જોઈએ। અને મને ખૂબ ગર્વ છે કે અમારા પોલીસના જવાનો અને અધિકારીઓ ખડે પગે રહીને જો લોકોને બચાવના કામગીરીમાં ટ્રેક્ટર મારફતે લઈ આવ્યા, બહાર કાઢી બીજી ગાડીઓ મારફતે એના આપણે ખભામાં બેસાડી લઈ આવ્યા અને આ પ્રકાર લોકોને બહાર કાઢ્યા જોઈએ। અને ટ્રાફિક ના જાય ત્યાં એના માટે જો અમારા ટ્રાફિક કંટ્રોલ રૂમમાંથી જો સીસીટીવી કંટ્રોલ રૂમ છે ટ્રાફિક માટે અલાયદા બનાવવામાં આવેલા છે। એનાથી સમગ્ર શહેરમાં ક્યાં ક્યાં રોડ રસ્તા બંધ છે, ક્યાં વધારે જો ટ્રાફિક છે એના નિગરાની કરીને અહીંયાથી જો પબ્લિક એડ્રેસ સિસ્ટમ છે એના મારફતે લોકોને સમજ પણ પાડવામાં આવી કે કઈ વિસ્તારમાં નહીં જાઓ અને કયા વિસ્તારમાં રોડ રસ્તાઓ બંધ છે એના સાવચેતી રાખો। બિનજરૂરી કામથી કોઈ ઘરોમાંથી બહાર નહીં નીકળો। તો અમને ખૂબ ખુશી છે કે આપણે પ્રજાજનો અમારી બાતોનો માન આપીને બિનજરૂરી જો રોડ ઉપર નથી આવ્યા, જેના લીધે રોડના ટ્રાફિક નિયમનને બી પોલીસને આસાની પડી। અને અત્યારે અમે જોઈએ તો અમુક વિસ્તારોમાં હજુ પણ ખૂબ પાણી છે, ત્યાં વિસ્તારમાં આપણા કામગીરી ચાલુ છે। એના સિવાય બીજા વિસ્તારોની સ્થિતિ અત્યારે બરાબર છે પરંતુ છેલ્લા આવનાર 3 દિવસ ઓર જો ભારે વરસાદના આગાહી છે, જેના ધ્યાનમાં રાખી સમગ્ર ટ્રાફિક પોલીસ તંત્ર અને તમામ થાણાઓના પોલીસ તંત્ર એલર્ટ છે। મારી લોકો નમ્ર અપીલ પણ છે કે જે વિસ્તારમાં પાણી ભરાયેલા હોય, કોઈ તકલીફો હોય તો અને પોલીસ ત્યાં આગળ નહીં પહોંચી શકી હોય તો આપ જો આપણા આજુબાજુના પોલીસ સ્ટેશનોના આપ કોલ કરી શકો છો। 100 નંબર ઉપર કોલ કરી શકો, અમારા ટ્રાફિક કંટ્રોલ ઉપર કોલ કરી શકો છો। તાત્કાલિક આપને પોલીસના મદદ મળશે। અને પોલીસ બીજા ડિપાર્ટમેન્ટ સાથે સંકલન છે, કોર્પોરેશન હોય, બીજા ડિપાર્ટમેન્ટ હોય, બધા સંકલન રહીને આપને જો બી સમસ્યા હોય છે એને દૂર કરવા માટે પૂરા અમે લોકો પ્રયાસ કરીશું।